સરસ. તો હવે પછી આપણે જોઈશું કે વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો છે એ પર્ણ સુધી કઈ રીતે પહોંચે છે. તો આપણે હમણાં સમજાય એમ કે નીચેના ટાંકામાંથી ઉપરના ટાંકા સુધી પાણી લઈ જવું હોય તો આપણે શું જોવે? નળી જોવે. મોટર તો જોઈએ તે પણ નળી જોઈએ. તો અહીંયા એવી નળીઓ છે, બરાબર. અહીંયા પર્ણ સુધી છે એ પાણી અને ખનિજ તત્વો, પાણી અને ખનિજ તત્વો એને પર્ણ સુધી પહોંચાડવાનું છે. ક્યાં સુધી? શોષણ કોણ કરે છે? આ બેયનું મૂળ છે એ શોષણ કરે છે. અહીંયા જે મૂળ છે એનું શોષણ કરશે. અને અહીંયા છે આની અંદર આ કયો ભાગ છે? પ્રકાંડ નો ભાગ છે. કયો ભાગ છે? પ્રકાંડ છે એમાં નાની નાની નળીઓ આવેલી હોય. શું આવેલું હોય? નાની નાની નળીઓ. હવે એ નળીને વિજ્ઞાનની ભાષામાં એક નામ આપ્યું. એને શું કહીએ? શું કીધું એને? વાહિનીઓ. નળીનો મતલબ થયો વાહિની. વાહિનીનો મતલબ થયો જેના દ્વારા વહન થઈ શકે. જેના દ્વારા વહન થઈ શકે. વહનનો મતલબ થયો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. બરાબર. વહનનો મતલબ થયો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો અહીંયા ખનિજ તત્વો અને પાણી છે એ ક્યાંથી? મૂળથી લઈને પર્ણ સુધી વહન કરશે. અને કોના દ્વારા કરશે? તો કે નળીઓ દ્વારા. અને એને શું કીધું આપણે? હજી આપણે ભણવામાં એવું નથી આવ્યું કે એના નામ શું છે, પણ આપણે સમજી લઈએ. પાણી છે એની નળીઓ હોય એને જલવાહિની કહેવાય. શું કહેવાય? એક કરતા વધારે હોય એટલે એને જલવાહિનીઓ કીધું. શું કીધું? જલવાહિનીઓ. પછી ખનિજ તત્વો છે તો એ ખોરાક જેવી વસ્તુ છે એટલે એની માટે જે છે એ અન્નવાહિની આવે. શું આવે? તો આ બે પ્રકારની વાહિનીઓ આમાંથી નીકળે છે જે મૂળથી લઈને પર્ણ સુધી પહોંચે છે. અને એમાં આ બે વસ્તુનું વહન થશે. બરાબર. ચાલો. અને આ નળીઓ છે એક સળંગ માર્ગ બનાવે. સળંગ એટલે સીધો. એક છેડેથી લઈને બીજા છેડે સુધી આખો પહોંચી જતો હોય તો એને કહેવાય સળંગ માર્ગ. માર્ગનો મતલબ થયો રસ્તો. માર્ગનો મતલબ થયો રસ્તો. તો આ વાહિનીઓ છે તે મૂળથી લઈને પર્ણ સુધી એક સીધો જ રસ્તો બનાવે છે. એને કીધું સળંગ માર્ગ બનાવે છે અથવા પથ બનાવે છે. પથનો મતલબ રસ્તો થાય. આના વિશે ઊંડાણથી આપણે ધોરણ 7 માં પ્રકરણ 7 માં આપણે અભ્યાસ કરીશું. વાહિનીઓ વનસ્પતિઓમાં વહન એ પાઠની અંદર આપણે આગળનો અભ્યાસ કરશું. પણ અત્યાર સુધી આપણને ખાલી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે મૂળમાંથી જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો કેવી રીતે પર્ણ સુધી પહોંચે એ સમજવાનું હતું. આટલું સમજાઈ ગયું. હવે આપણને એમ ખબર પડી કે ભાઈ વનસ્પતિના પર્ણ સુધી આપણે 3 વસ્તુ લઈ તો ગયા. કાર્બન ડાયોક્સાઇડ, અને ખનિજ તત્વો. પણ આને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈશું? પર્ણ છે એ પોતે આને કઈ રીતે ઉપયોગમાં લે છે? આપણે તો ઉપયોગમાં લેવાના નથી. તો હવે પર્ણ પાસે 3 વસ્તુ આવી ગઈ. કાર્બન ડાયોક્સાઇડ, આ ત્રણેય વસ્તુ આપણે આની પાસે પહોંચી ગઈ. પણ તેમ છતાં આની પાસે એવું શું છે કે આ ત્રણેય વસ્તુ ભેગી કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે? આ 3 વસ્તુ તો આપણને નહીં મળી કેમથી? શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ શકતા આપણે લેવું હોય તો શરીરમાં એવી રચના હોત છે કાર્બન ડાયોક્સાઇડ લઈએ કે તો આપણે લઈ શકીએ. હવામાં તો છે જ. બરાબર. પછી પાણી આપણે લઈ શકીએ છીએ. એટલે ખનિજ તત્વો જમીનમાંથી આમ કે આપણે કૃષિ ન લેવા પડે, આપણે પકડીને ખાઈ શકીએ. બરાબર. પર્ણો સુધી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોની હાજરી છે. પણ હવે પછી આપણે જે ખોરાક લઈએ છીએ એ આ રીતે બનાવી શકતા નથી. આપણે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લઈએ, પાણીને પીએ, ખનિજ તત્વો ખાઈએ તો પણ આપણે ખોરાક બની શકતો નથી. તો વનસ્પતિ પાસે એવું શું છે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે? આ 3 વસ્તુ તો કુદરતમાંથી મળી, પણ એની પાસે કઈક સુવિધા હશે ને કે આ રીતે આ વસ્તુઓનો ઉપયોગ કરીને ખોરાક બનાવીએ. બરાબર ને? તો એ એક બહુ મહત્વની વસ્તુ કે આ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. એની માટે એની પાસે છે એક લીલું રંજક દ્રવ્ય. એને કહેવાય હરિત દ્રવ્ય. રંગ એનો કેવો છે? રાઈટ. તો લીલાને શું કહેવાય? હરિત. હરો એવો અંગ્રેજીમાં
હિન્દીમાં કે ગુજરાતમાં ના કહી શકાય. તો એના ઉપરથી શબ્દ છે હરિદ્રવ્ય. અંગ્રેજીમાં એનું નામ છે ક્લોરોફિલ. અંગ્રેજીમાં એને કહેવાય. આખી રમત જ આની ઉપર છે. આ લીલું રંજક દ્રવ્ય ખાલી આપણી પાસે હોત ને તો આપણે 3 ટાઈમ ખાવું પડે નહીં. ખાલી પાણી પીને કાર્બન ડાયોક્સાઇડ લઈને ખનિજ તત્વો લઈને આપણે હાલે બહુ મસ્ત હાલે. આપણે ક્યાંય બળતરા રહે નહીં. પણ પછી કોઈ કોઈનું સાંભળે નહીં. બરાબર. જે દિવસમાં 3 ટાઈમ ખાવું પડે છે એ બધું આ લીલું રંજક દ્રવ્ય આપણી પાસે નથી એટલે જ આપણે ખોરાક લેવો પડે છે. આ લીલું રંજક દ્રવ્ય એટલે કે હરિદ્રવ્ય હોત આપણી પાસે તો આપણું શરીર પણ ખોરાક પોતાની રીતે બનાવે. પણ કુદરતનો નિયમ છે કે માત્ર વનસ્પતિ જ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એની પાસે એક પાસે જ આ હરિદ્રવ્યો હાજર છે. બીજા કોઈ પ્રાણીઓ પાસે, બીજા કોઈ સજીવો પાસે પોતાનો ખોરાક જાતે બનાવવાની ક્ષમતા નથી. હવે આ હરિદ્રવ્ય કરે શું? તો કે આ હરિદ્રવ્ય છે એ સૂર્ય ઉર્જાનું શોષણ કરે. શું કરે? સૂર્ય ઉર્જાનું શોષણ કરી શકે છે અને એ ઉર્જાને પોતાનો ખોરાક બનાવવા માટે આ 3 વસ્તુઓમાંથી પોતાનો ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકે છે. આપણે એવું કરી શકતા નથી. હરિદ્રવ્ય સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને એ ઉર્જાને વનસ્પતિ છે એ આ 3 વસ્તુ ભેગી કરીને પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સક્ષમ બનાવે છે. હવે અહીંયા છે ને ખનિજ તત્વો છે એ તો વનસ્પતિમાં જે શોષણ થાય ને એ એની રીતે એનો ઉપયોગ થઈ જાય છે. પણ આ બે છે એમાંથી જ ખોરાક બને છે. કાર્બન ડાયોક્સાઇડ પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બે નું વનસ્પતિ શોષણ કરે અને પોતાની રીતે એનો ઉપયોગ કરી નાખે છે. એટલે એને કોઈ ખોરાક બનાવે છે. ખોરાક કેનાથી બનશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ખનિજ તત્વોની જરૂર છે પણ એને ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. અહીંયા સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે ખોરાક બનાવવા માટે. કોની હાજરી જરૂર છે? Ready. એટલે એનું નામ આપ્યું છે, પ્રક્રિયાનું નામ આપ્યું છે કે પ્રકાશ સંશ્લેષણ. સંશ્લેષણ નો મતલબ થાય બનાવવું. શું થાય? પણ આ શબ્દનો અર્થ તો એવો થઈ ગયો કે પ્રકાશ બનાવવું. પણ અહીંયા એવો અર્થ નથી. પ્રકાશની હાજરીમાં બને છે, પ્રકાશ વગર બનવાનું નથી. એટલે આને શબ્દનું નામ આપ્યું છે પ્રકાશ સંશ્લેષણ. શું નામ આપ્યું છે? પ્રકાશ સંશ્લેષણ. બરાબર. બાકી બીજી કોઈ પણ પ્રક્રિયાઓ આગળ જેમ ભણશો એમ આવશે પ્રોટીન સંશ્લેષણ ને બીજી કોઈ સંશ્લેષણની વાત હોય તો જેનું સંશ્લેષણ એટલે કે જેનું જે વસ્તુ બનાવવાની છે એ આગળ લખીએ છીએ અને એની પછી છે એ સંશ્લેષણનો શબ્દ આવશે. એટલે કે પ્રોટીન સંશ્લેષણ હોય એનો મતલબ પ્રોટીન બનાવવાનું છે. અહીંયા પ્રકાશ ને એક શબ્દ આપ્યો છે ફોટો. શું કીધું છે? ફોટો. અને સંશ્લેષણ નો અંગ્રેજી શબ્દ છે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે એનું નામ છે ફોટો સિન્થેસિસ. સિન્થેસિસ એટલે બનાવ. હવે આપણે સમજ્યા કે આમાં વનસ્પતિમાં પોતાનો ખોરાક બનાવવા માટે કેટલી કેટલી વસ્તુની જરૂર પડે? તો કે 4 થી 5 વસ્તુની જરૂર પડે છે. પહેલું કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી, ત્રીજું ખનિજ તત્વો એનો ઉપયોગી જાતે કરી લે છે, ચોથું સૂર્યપ્રકાશ. અને હજી એક વસ્તુ જે વનસ્પતિ પાસે પહોંચે છે એ શું? હરિદ્રવ્ય. તો આ 5 વસ્તુ હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. હરિદ્રવ્ય વનસ્પતિમાં પહેલેથી હાજર હોય છે. બાકીની આ 4 વસ્તુ છે એને કુદરતમાંથી મળી રહી છે. આ પ્રક્રિયા છે ને પૃથ્વી પરની સૌથી મહત્વની ઘટના છે. જો આ ઘટના ન થાય તો આપણે કોઈ પણ પ્રાણી, માણસ હોય કે જીવજંતુ હોય કે પ્રાણીઓ હોય, કોઈ પણ સજીવ પોતાનો ખોરાક મેળવી શકશે નહીં. જો આપણે બધા જીવિત છીએ તો એ ખોરાક ઉપર જ આધાર રાખીએ છીએ જીવવા માટે. બરાબર. ખોરાક ન હોય તો આપણે કઈ જીવી શકવાના નથી. બરાબર. લાંબા સમય સુધી જીવી શકીએ નહીં. અને ખોરાક પૂરું પાડવાની કામ માત્ર એક ક્ષમતા એક જ વ્યક્તિ પાસે છે, એક જ સજીવ પાસે છે વનસ્પતિ. કોણ છે?
અને એમાં તે કઈ પ્રક્રિયાથી થાય છે બધું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી જ બધું થઈ રહ્યું છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો પૃથ્વી પર કોઈ પણ સજીવને પોતાનો ખોરાક ન મળે. હવે આપણે જે કઈ ખોરાક લઈએ છીએ ને એ ક્યાંથી લઈએ છીએ? તો કે વનસ્પતિમાંથી જ લઈએ છીએ અથવા કોઈ પ્રાણીઓમાંથી લઈએ છીએ. પણ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી લેતા હોઈએ તો વનસ્પતિ જે કઈ ખોરાક બનાવે છે એ જ બીજા પ્રાણીઓ ખાય છે અને એનામાંથી જ આપણે ખોરાક લઈએ છીએ. દાખલા તરીકે દૂધ છે એ ક્યાંથી લઈએ છીએ આપણે ખોરાક એની માટે? પ્રાણીઓમાંથી. તો એ પ્રાણીઓ શું ખાય છે ખોરાકમાં? વનસ્પતિ ખાય છે. એટલે અંતે તો આપણે કોની પર આધાર રાખીએ છીએ? બધો વનસ્પતિ માટે જ ખોરાક ઉપર આધાર રાખીએ છીએ. હવે અહીંયા આ પ્રક્રિયાની અંદર સૂર્ય ઉર્જા છે એ પર્ણ દ્વારા શોષિત થાય છે. સૂર્ય ઉર્જાનું શોષણ કોણ કરે છે? પર્ણ કરે છે. અને એને ખોરાક સ્વરૂપે ફેરવીને બધો જ ખોરાક વનસ્પતિ લઈ લેતી નથી. બધો જ ખોરાક વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લઈ લેવાતો નથી. ઘણો બધો ખોરાક એ સંગ્રહ કરે છે. શું કરે છે? વનસ્પતિઓ ખોરાક બનાવીને તેનો સંગ્રહ શું કરે છે? અને આ જ ખોરાકનો સંગ્રહ છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ જે સંગ્રહ છે એ ક્યાં કરે છે? ફળમાં કરે, ફૂલમાં કરે. રેડી? તો ફળ ને ફૂલ ને શાકભાજી ને એ બધું જે ખોરાકમાં સંગ્રહ થાય એ જ ખોરાક આપણે લઈએ છીએ. આપણે જાતે એ ખોરાક બનાવી શકતા નથી. સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સ્ત્રોતનો મતલબ કયો? કે જ્યાંથી કોઈ વસ્તુ મળે છે. ઉર્જા બધા જ સજીવોને ક્યાંથી મળી રહી છે? તો કે સૌથી વધારે ઉર્જા છે ખોરાકથી આપણને મળે છે. તો ખોરાક જ ક્યાંથી ઉર્જા મેળવે છે? સૂર્યમાંથી. તો ઉર્જાનો સૌથી મુખ્ય સ્ત્રોત એટલે કે મળવાની જગ્યા, ઉર્જા મળવાની સૌથી મોટી જગ્યા કે વસ્તુ એ શું છે? સૂર્ય છે. Ready? સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે બધા જ સજીવો માટે. જો સૂર્ય ન હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે. અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે ન બને છે તો આપણે એક ખોરાક લઈ શકશું નહીં. આપણે કોઈ પણ પ્રાણી સજીવ છે એ પોતાનો ખોરાક લઈ શકશે નહીં. હા, જેટલા પ્રાણીઓ જીવે છે એ બધા એકબીજાને મારી મારી ખાઈ જાય ત્યાં સુધી બધા જીવશે. એ એક બધું છે એટલે બધા મારી મારી ખાઈ જાય ત્યાં પછી પૂરું થઈ જાય. એટલે પછી કઈ નવું આવે નહીં. ખ્યાલ આવ્યો? શું તમે પ્રકાશ સંશ્લેષણની સિવાય આ કલ્પના કરી શકો કે સજીવ જીવન છે એ કેવી રીતે શક્ય બનશે? તો જીવન છે એ શક્ય બનવાનું નથી. વનસ્પતિ જ ન હોય, સૂર્યપ્રકાશ ન હોય તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો ખોરાક નહીં બને અને ખોરાક નહીં બને તો એકેય સજીવને ખોરાક મળવાનો નથી. બરાબર?